જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં બંધ અધિકારમાં ગાથા 265નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથાનો ગાથાર્થ, ટીકા, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનના ઘણા અંશ આપણે કર્યા છે. આજે વધારે અંશ લઈએ એ પહેલાં સહેજ પુનરાવર્તન કરીએ. ગાથામાં એ વાત આવી કે અધ્યવસાન થાય છે તે જ કર્મબંધનું કારણ છે અને એ અધ્યવસાન થાય છે તે વસ્તુને અવલંબીને થાય છે. છતાં પણ વસ્તુ છે એ બંધનું કારણ નથી. બંધનું કારણ તો અધ્યવસાન જ છે. ટીકામાં ઘણી વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમજાવી કે બાહ્ય વસ્તુ છે એ બંધનું કારણ નથી. બંધનું કારણ તો એ અધ્યવસાન છે. પણ અધ્યવસાન એ બાહ્ય વસ્તુના કારણે થાય છે. અધ્યવસાન થવાનું નિમિત્ત કારણ બાહ્ય વસ્તુ છે. પણ બાહ્ય વસ્તુનું કાર્યક્ષેત્ર એટલું જ છે કે એ પેલા અધ્યવસાનમાં કારણ થાય, એટલે કે નિમિત્ત કારણ થાય. પણ કાંઈ બાહ્ય વસ્તુ પોતે કર્મબંધનું કારણ થાય એમ નથી. એટલે એક પ્રશ્ન થયો કે બાહ્ય વસ્તુ જો ખરેખર બંધનું કારણ નથી તો પછી બાહ્ય વસ્તુનો નિષેધ શા માટે કરવામાં આવે છે? એટલે એમાં પછી સમાધાન આપ્યું કે અધ્યવસાનનો નિષેધ કરવો છે અને અધ્યવસાન થવામાં બાહ્ય વસ્તુ કારણ છે, એટલે બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુનો આશ્રય કરીને અધ્યવસાન થાય છે. બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન ઉપજતું નથી. અને એ વાતને દ્રષ્ટાંત દ્વારા સમજાવી કે વીરજનનીનો પુત્ર હોય અને એને હણું છું એમ એવો અધ્યવસાય ઉપજે છે. પણ ત્યાં વીરજનનીનો પુત્ર છે, પણ વંધ્યાનો પુત્ર છે જ નહીં. વંધ્યા છે એટલે એનો પુત્ર છે જ નહીં. ત્યારે એવો અધ્યવસાય નથી ઉપજતો કે વંધ્યા પુત્રને હું હણું છું. એટલે એનો અર્થ એ થયો કે એ બાહ્ય વસ્તુ છે, એ બાહ્ય વસ્તુના નિમિત્તે, બાહ્ય વસ્તુના કારણે જ અધ્યવસાય ઉપજે છે. બાહ્ય વસ્તુ વિના અધ્યવસાય ઉપજતો નથી. એ વાત એ રીતે સમજાવી અને એના ઉપરથી એમ નિયમ કર્યો કે બાહ્ય વસ્તુ છે એ અધ્યવસાયને આશ્રયભૂત છે. એટલે અધ્યવસાનને આશ્રયભૂત એવી જે બાહ્ય વસ્તુ છે એનો પણ નિષેધ કરવામાં આવે છે. કેમ કે નિષેધ તો અધ્યવસાનનો કરવો છે, પણ અધ્યવસાયને આશ્રયભૂત બાહ્ય વસ્તુઓ છે એનો પણ નિષેધ કરવામાં આવે તો જ એ અધ્યવસાનનો પણ નિષેધ થઈ જાય. એ રીતે એ કારણ
સમજાવવામાં આવ્યું. હવે એક બીજી વાત પણ સાથે લીધી કે આ બાહ્ય વસ્તુ છે એ અધ્યવસાનને આશ્રયભૂત છે, એટલે એનું કારણ છે એ વાત બરાબર, પણ છતાંય એ બાહ્ય વસ્તુ ખરેખર બંધનું કારણ થતી નથી. બાહ્ય વસ્તુ કર્મબંધનું કારણ નથી. અને એ સમજાવવા માટે એક બીજું ઉદાહરણ લેવામાં આવ્યું કે મુનિ ગમન કરી રહ્યા છે અને એમને એરિયા સમિતિ છે એટલે બરાબર ધ્યાન રાખીને ચાલે છે, છતાં પણ કોઈ ઝડપથી આવી અને કોઈ જીવડું એમના પગ નીચે કચરાઈ જાય છે અને એ રીતે એ જીવડું મરણ પામે છે, તો એથી કાંઈ મુનિને કર્મબંધ થતો નથી. એટલે એનો અર્થ એવો થયો કે મુનિને અધ્યવસાન નથી, મુનિને એવા અધ્યવસાન નથી, માટે કર્મનો બંધ ન પડ્યો. એ વખતે જે જીવડું કચરાઈ ગયું એ બંધનું કારણ ન થયું. એટલે એ રીતે બાહ્ય વસ્તુ છે એ બંધનું કારણ નથી થતું, પણ એ વસ્તુના નિમિત્તે એનો આશ્રય કરતા જે અધ્યવસાન થાય છે એ જ બંધનું કારણ છે. એ વાત પણ ત્યાં સમજાવવામાં આવી. અને આ રીતે બાહ્ય વસ્તુ છે એ કર્મબંધનું કારણ નથી, પરંતુ અધ્યવસાયનું નિમિત્ત કારણ છે, અને અધ્યવસાન છે એ જ કર્મબંધનું કારણ છે. હવે ગાથામાં આ બધી વાત થઈ, એનો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો, પરંતુ એક મુખ્ય વાત ગુરુદેવે આ ગાથા ઉપરથી જો કાંઈ કરી હોય તો એ વાત કે જેમ એ બાહ્ય વસ્તુ એ કર્મબંધનું કારણ નથી, પરંતુ એ અધ્યવસાનનું કારણ થાય છે, તેવી રીતે આ ભગવાન આત્મા ધ્રુવ એ ધ્રુવ છે એ મોક્ષનું કારણ નથી, એટલે કે એવા પરિણામનું કારણ નથી, નિર્મળ પરિણામનું કારણ એ નથી, પરંતુ એ મોક્ષ થવામાં જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જે પર્યાય થાય છે એ પર્યાય ધ્રુવનો આશ્રય કરતા થાય છે. ધ્રુવનો આશ્રય કરતા એવી નિર્મળ પર્યાય થાય છે, એવા નિર્મળ પરિણામ થાય છે જે મોક્ષનું કારણ છે. અને પછી એક બીજી વાત પણ એમાં ગુરુદેવે સમજાવી કે એવી નિર્મળ પર્યાય થાય છે, એમાં એ પર્યાય થાય છે તો એના ષટકારકો એના પોતાના છે, એટલે 6 કારકો એ પર્યાયના પોતાના છે, અને એમ પર્યાય સ્વતંત્રપણે થાય છે. પણ પર્યાય સ્વતંત્રપણે થાય છે તે છતાં પણ એ વખતે એનો ઉપયોગ શુદ્ધ છે, એટલે કે એને આશ્રય તો ત્રિકાળી ધ્રુવનો જ છે, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, એનો આશ્રય થાય છે, ત્યારે જ એવા નિર્મળ પરિણામ થાય છે જે મોક્ષનું કારણ છે. આ વાત ગુરુદેવે ખૂબ સમજાવી, અને આજે પણ આપણે જે અંશ લેવાના છીએ એમાં પણ એ વાત ફરીથી આવે છે, અને એનો ઘણો વિસ્તાર છે. તો આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું આ ગાથા ઉપરનું પ્રવચન, એમાંથી બાકી રહેલા શેષ અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 131. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ અંદર ભગવાન પોતે છે, પણ અજ્ઞાનીને તેનું લક્ષ્ય નથી. ભગવાન આત્મા પોતે જ છે, પણ એ તરફ અજ્ઞાનીને લક્ષ્ય ગયું જ નથી, એને ખ્યાલ જ નથી કે પોતે ત્રિકાળ નાયક શુદ્ધ ચિદાનંદ ભગવાન આત્મા અંદરમાં પડ્યો છે. એનું લક્ષ્ય એને થયું જ નથી. અજ્ઞાનીનું લક્ષ્ય તો બાહ્ય વસ્તુ પર છે. બાહ્ય વસ્તુના લક્ષ્ય, બાહ્ય વસ્તુના આશ્રય પરિણમતા તેને હિંસાના પરિણામ થાય કે અહિંસાના પરિણામ થાય, એટલે કે
અશુભ પરિણામ થાય કે શુભ પરિણામ થાય, પણ એ બંને પ્રકારના પરિણામ અધ્યવસાય છે અને એ બંધનું કારણ છે. અહીંયા કહે છે કે તે અધ્યવસાય જ એને બંધનું કારણ છે, પણ બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. અજ્ઞાનીનું લક્ષ તો બાહ્ય વસ્તુ ઉપર છે, અને બાહ્ય વસ્તુ ઉપર લક્ષ છે એટલે કે એનું લક્ષ કરીને એ મિથ્યાત્વ સહિત પ્રવર્તે છે, રાગ કે દ્વેષ સહિત પ્રવર્તે છે. પર વસ્તુ છે તો પર વસ્તુમાં એ મોહિત થાય છે. પર વસ્તુ એને ઈષ્ટ લાગે છે કે અનિષ્ટ લાગે છે, એનો એને રાગ થાય છે, એના તરફ એને દ્વેષ થાય છે. એટલે જે પરિણામ થાય છે એ બાહ્ય પર વસ્તુના નિમિત્તે થાય છે, એનું લક્ષ કરીને થાય છે. એ વસ્તુ પોતે કાંઈ એવા પરિણામ કરાવે છે એમ નથી. પર વસ્તુ એ કાંઈ એવા અધ્યવસાય કરાવે છે એમ નથી, પણ છતાંય એવા અધ્યવસાય થાય છે તો એ બાહ્ય વસ્તુનું લક્ષ થવાથી થાય છે, એ એનું નિમિત્ત કારણ છે. એવા જે અધ્યવસાય છે, શુભાશુભ ભાવ થવા, પર સાથે એકત્વ બુદ્ધિ થવી, પરમાં મમત્વ થવું, આ બધા ભાવ, એવા વિભાવ ભાવ અને એવા અધ્યવસાન થાય છે, એ જ બંધનું કારણ છે. અને એવા અધ્યવસાય થવામાં બાહ્ય વસ્તુ છે એ નિમિત્ત કારણ છે, પણ બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. એ પરવસ્તુ બંધનું કારણ જે અધ્યવસાય તેનું કારણ છે, તેનું નિમિત્ત છે, પણ એ બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. અને શ્રી જયસેન આચાર્યની ટીકામાં એને પરંપરા કારણ લખ્યું છે. પરંપરા કારણ લખ્યું છે એટલે એનો અર્થ શું કે એ સીધે સીધું સાક્ષાત કારણ નથી. શું? પર વસ્તુ બાહ્ય વસ્તુ છે એ સીધે સીધું સાક્ષાત કારણ નથી, પણ કર્મબંધનું જે કારણ અધ્યવસાય એનું એ કારણ છે. એટલે એમ કહેવાય કે કારણનું કારણ છે, કારણનું એ નિમિત્ત કારણ છે. કર્મબંધનું કારણ અધ્યવસાય એનું એ નિમિત્ત કારણ છે. એટલે કારણનું કારણ એમ કહી અને એને પરંપરા કારણ જયસેન આચાર્ય ભગવાને ટીકામાં એને કહ્યું છે. આગળ અહીંયા કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે અધ્યવસાનને બાહ્ય વસ્તુ આશ્રયભૂત છે. બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પામતું નથી, અર્થાત ઉપજતું નથી. આ વાત જે ટીકામાં કરી એને અહીંયા ગુરુદેવ સમજાવતા કહે છે કે જુઓ, અહીંયા ન્યાય મૂક્યો છે. એમ કહે છે કે જેમ સ્વના આશ્રય વિના નિર્મળ નિર્વિકારી પરિણામ કદીએ 3 કાળમાં થાય નહીં, તેમ પરના એટલે બાહ્ય વસ્તુના આશ્રય વિના બંધના પરિણામ થતા નથી. આ ન્યાય છે. શું ન્યાય મૂક્યો છે અહીંયા? કે જેમ સ્વના આશ્રય વિના, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રય વિના, ધ્રુવના આશ્રય વિના નિર્મળ નિર્વિકારી પરિણામ ક્યારેય થાય નહીં, 3 કાળમાં થાય નહીં. ભૂતકાળમાં પણ થયું નથી, વર્તમાનમાં પણ થાય નહીં, અને ભવિષ્યમાં પણ થાય નહીં. એટલે એવા નિર્વિકારી નિર્મળ પરિણામ થાય છે તો એ સ્વનો આશ્રય કરતા થાય છે. સ્વના આશ્રય વિના નિર્મળ નિર્વિકારી પરિણામ ક્યારેય 3 કાળમાં થાય નહીં. તેવી જ રીતે પર એટલે બાહ્ય વસ્તુના આશ્રય વિના એવા વિભાવ ભાવરૂપ જેને કારણે બંધ થાય, કર્મનો બંધ પડે, એવા પરિણામ પણ થાય નહીં. આ ન્યાય છે. સ્વના આશ્રય વિના નિર્મળ નિર્વિકારી પરિણામ થાય નહીં. એ જ રીતે પર બાહ્ય વસ્તુના આશ્રય વિના અધ્યવસાન કે જે બંધનું કારણ છે એ થાય નહીં. એટલે બંધના પરિણામ થાય નહીં. આ રીતે ન્યાય આપ્યો છે. આગળ બંધ અધિકારમાં ગાથા 237-241ની ટીકામાં આવી ગયું કે માટે ન્યાય બળથી જ આ ફલિત થયું કે જે ઉપયોગમાં રાગાદિકરણ
તે બંધનું કારણ છે. ઉપયોગમાં રાગ આદિ એ જ બંધનું કારણ છે. એ તો વાત અગાઉ આવી ગઈ છે. અહીંયા આ જ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જો અહીંયા દ્રષ્ટાંત આપી અને સિદ્ધાંત સિદ્ધ કરે છે. શું કહે છે કે જો આશ્રય વિના પરિણામ થાય, આશ્રય વિના એટલે કે પર વસ્તુના આશ્રય વિના એવા અધ્યવસાન થાય, એવા પરિણામ થાય જે કર્મબંધનું કારણ થાય છે, એવા પરિણામ આશ્રય વિના થાય, પરના આશ્રય વિના થાય તો પછી શું થાય એ ઉદાહરણ આપીને સમજાવ્યું છે. અને કઈ રીતે નથી થતા આશ્રય વિના એ વાત એમાંથી આપણને સમજાય છે કે શૂરવીર માતાના શૂરવીર પુત્રના આશ્રય જેમ અધ્યવસાય ઉપજે કે હું એને હણું છું, પેલો પુત્ર છે તો પછી એને હણવાનો અધ્યવસાય હોય, તેવી રીતે જેનું કદી હોવાપણું જ નથી એવા વંધ્યા પુત્ર, વંધ્યાનો પુત્ર છે જ નહીં, એનું હોવાપણું છે જ નહીં, વંધ્યાને પુત્ર હોય નહીં, વંધ્યા છે એટલે એને પુત્ર નથી એટલે તો વંધ્યા છે. તો જેનું હોવાપણું જ નથી એવા વંધ્ય પુત્રના આશ્રય પણ હું એવા વંધ્યા પુત્રને હણું છું એવો અધ્યવસાય ઉપજવો જોઈએ, પણ એવું તો થતું નથી. એવો અધ્યવસાય ઉપજતો નથી, એવો અધ્યવસાય ઉપજવો સંભવિત નથી. કેમ કે વંધ્યાને પુત્ર જ ન હોય તો પછી હું એને હણું એવો અધ્યવસાય ઉપજે ક્યાંથી? એટલે કે ન ઉપજે. અહીં અધ્યવસાયને બાહ્ય વસ્તુનો આશ્રય સિદ્ધ કર્યો છે કે આ રીતે આ ઉદાહરણ આપીને એમ કહેવું છે કે એવી રીતે આ અધ્યવસાન છે એને બાહ્ય વસ્તુનો આશ્રય છે તો એ અધ્યવસાન થાય છે. જેમ કે પેલા વીરજનીના પુત્રને હણું છું એવો અધ્યવસાન થયો ત્યારે વીરજનીના પુત્રની હયાતી છે અને પછી હું એના પુત્રને હણું એવો અધ્યવસાય થાય. પણ પેલા વંધ્યાને પુત્ર નથી એના વંધ્યાના પુત્રને હણું છું એવો અધ્યવસાન ઉપજતો જ નથી, કેમ કે વંધ્યાને પુત્ર છે નહીં. એટલે એ રીતે જે અધ્યવસાન થાય છે એને બાહ્ય વસ્તુનો આશ્રય છે, બાહ્ય વસ્તુના આશ્રય વિના એવો અધ્યવસાન ઉપજતો જ નથી. એટલે હવે સિદ્ધાંત કહે છે કે માટે એવો નિયમ છે કે બાહ્ય વસ્તુરૂપ આશ્રય વિના અધ્યવસાન હોતું નથી. અંદરમાં આશ્રવ બંધના જે પરિણામ થાય છે ને, વિભાવ ભાવે પરિણામ થાય છે પરનું લક્ષ કરતા, તો એ પરના આશ્રય વિના થતા નથી એમ કહેવું છે. અને આગળ ત્રીજા પેરેગ્રાફમાં પણ કહે છે કે તેથી જ અધ્યવસાનને આશ્રયભૂત એવી જે બાહ્ય વસ્તુ તેનો અત્યંત પ્રતિષેધ છે, એટલે કે નિષેધ છે. કેમ કે કારણના પ્રતિષેધથી જ કાર્યનો પ્રતિષેધ થાય છે. કાર્યનો પ્રતિષેધ કરવો છે, કાર્યનો નિષેધ કરવો છે. કાર્ય શું છે? અહીંયા અધ્યવસાન થવા એ કાર્યનો પ્રતિષેધ કરવો છે, એ કાર્યનો નિષેધ કરવો છે. એ કાર્ય અધ્યવસાન રૂપ કાર્ય છે એ આપણે જોઈતું નથી, કેમ કે એ કર્મબંધનું કારણ છે. તો એને માટે એમ કહ્યું કે અધ્યવસાન રૂપ કાર્ય જો તારે નથી જોઈતું તો એનો જો તું નિષેધ કરે છે તો એ અધ્યવસાન થવામાં જે આશ્રયભૂત બાહ્ય વસ્તુ છે એનો પણ તું નિષેધ કર, એનો પણ તું પ્રતિષેધ કર. એટલા માટે એ બાહ્ય વસ્તુ છે એનો પ્રતિષેધ કરવામાં આવે છે, નિષેધ કરવામાં આવે છે. ખરેખર બાહ્ય વસ્તુ સીધે સીધી કર્મબંધનું કારણ થતી નથી, પણ કર્મબંધનું કારણ એવા અધ્યવસાય જે થાય છે એનું એ કારણ થાય છે. બાહ્ય વસ્તુ અધ્યવસાનને આશ્રયભૂત છે, તેથી અધ્યવસાનનો ત્યાગ કરાવવા માટે બાહ્ય વસ્તુનો ત્યાગ કહેવામાં આવ્યો છે. ત્યાગ તો કરાવવો છે અધ્યવસાનનો, પણ એની સાથે અધ્યવસાનનો ત્યાગ કરાવવો છે તો એ અધ્યવસાનના ત્યાગનું કારણ જે બાહ્ય વસ્તુ છે એ બાહ્ય વસ્તુનો પણ ત્યાગ કહેવામાં આવ્યો છે. હવે આમ હોય એટલે એમાંથી કોઈક લોકો એમ પણ કાઢે કે જુઓ બાહ્યનો ત્યાગ કરે ત્યારે એના પરિણામ સારા નિર્મળ થાય, પણ એમ વાત નથી, એ વાત બરાબર નથી.
એમ છે નહીં. અહીં તો બહારની વસ્તુનો ત્યાગ કરો, બહારની વસ્તુ છે એનો પ્રસંગ ન કરો, એનો બહારની વસ્તુ જે છે એનો સમાગમ ન કરો, બહારની વસ્તુને છોડો. એ ઉપદેશ જે આપવામાં આવે છે એનું કારણ એ છે કે એના આશ્રયે ઉપજતા અધ્યવસાનનો ત્યાગ કરાવવો છે. એટલે એને પરનો આશ્રય છોડાવીને સ્વના આશ્રયમાં લઈ જવો છે, એટલે એમ કહેવામાં આવે છે. હવે કોઈ સ્વનો આશ્રય તો કરે નહીં, સ્વનો આશ્રય તો કરે નહીં અને બહારથી સ્ત્રી કુટુંબ ઘર-બાર વસ્ત્ર આદિનો ત્યાગ કરી દે તો એથી શું એને લાભ થશે? એથી શું કામ થવાનું છે એનું? કાંઈ જ નહીં. કેમ કે પર આશ્રય તો એને ઊભો જ છે. બહારથી સ્ત્રી કુટુંબ ઘર-બાર વસ્ત્ર આદિનો ત્યાગ કર્યો, પણ હજી એને પર આશ્રય તો ઊભો જ છે. પરના આશ્રયે જન્મતા મિથ્યા અધ્યવસાન તો ઊભા જ છે. એટલે એને શું કરવાનું છે? અધ્યવસાનનો ત્યાગ કરવાનો છે. એવા અધ્યવસાન ન થાય એ કરવાનું છે. માત્ર આ પદાર્થોને છોડવાથી એ કંઈ થશે એમ નથી. કેમ કે એ બધા પદાર્થો તો આમ પણ છૂટા જ પડ્યા છે. આ બાહ્ય પદાર્થો સ્ત્રી કુટુંબ ઘર બાર વસ્ત્ર કોમ્પ્યુટર ટેબલ કાર આ બધું છૂટું જ પડ્યું છે. એ વસ્તુઓ ખરેખર કાંઈ કર્મબંધનું કારણ પણ નથી. પણ એનું લક્ષ્ય કરીને એમાં રાગ કરવો, એમાં એકત્વ કરવું, એમાં મમત્વ કરવું, એને સારા જાણવા કે એને ખરાબ જાણવા, એના પ્રત્યે દ્વેષ કરવો, આ બધા વિભાવ ભાવરૂપ અધ્યવસાન થાય છે. અને જે પરિણામ થાય છે એ કર્મબંધનું કારણ છે. એટલે પર પદાર્થ છે એ સીધે સીધો કાંઈ કર્મબંધનું કારણ નથી. જો પર પદાર્થ આ બાહ્ય વસ્તુઓ કર્મબંધનું કારણ હોય તો ચક્રવર્તીને તો કેટલી બધી સમૃદ્ધિ મળી છે, 6 ખંડનું રાજ છે, તો એને તો કેટલા બધા કર્મબંધ પડે. એટલે ખરેખર એ વસ્તુઓ છે એ કર્મબંધનું કારણ નથી. પણ એનું લક્ષ્યતા, એના આશ્રયનો અર્થ શું થાય છે કે એનું લક્ષ્ય થાય અને એમાં પછી તમને મમત્વ થાય, એકત્વ થાય કે એમાં અનિષ્ટપણું લાગે, એ જે કંઈ થાય છે એમ થતાં એ પરનો આશ્રય લીધો એમ કહેવામાં આવે છે. કેમ કે ઉપયોગ ત્યાં પરમાં જ રહે છે. જો ઉપયોગ પરમાં ન રહે અને માત્ર એનું જ્ઞાન કરે, બીજું કાંઈ ન કરે, એમાં રાગ ન કરે, એમાં એકત્વ બુદ્ધિ ન કરે, મમત્વ ન કરે, એમાં ઇષ્ટ અનિષ્ટપણાની કલ્પના ન કરે, એ કાંઈ જ ન કરે, માત્ર એને જાણે, તો એ અધ્યવસાન થતું નથી. પર પદાર્થો આ છે, બાહ્યમાં જે પદાર્થો છે, કોમ્પ્યુટર છે કે કાર છે કે મોટું ઘર છે, એ છે એને માત્ર જાણવું, એવું જ્ઞાતાપણે રહેવું, એથી કાંઈ અધ્યવસાન થતું નથી. પણ એનું લક્ષ્ય કરીને એમાં જે રસ પડે છે ને, એ કેવું છે ને કેટલું છે ને ક્યારે છે ને કેવી રીતે પરિણમે છે ને એમાં હું શું કરું ને એ મને ઉપયોગી છે ને બીજાને આમ છે ને તેમ છે ને એનાથી શું શું થાય ને આ બધું જે એમાં રસ પડે છે ને એ અધ્યવસાન છે. પર પદાર્થો કાંઈ અધ્યવસાન કરાવે છે એમ નથી, પણ એને પોતાને એવો એમાં રસ પડે છે. એ રસ પડે એમાં રાગ પણ થાય ને દ્વેષ પણ થાય, ગમે તે થાય, પણ એમાં રસ પડે છે એટલે એને પરનો આશ્રય કર્યો, એ બધા પદાર્થોનો આશ્રય કર્યો એમ કહેવાય. એટલે એવા પરના આશ્રયે જે મિથ્યા અધ્યવસાન થાય છે એ તો કાંઈ પર પદાર્થોને બાહ્યમાં છોડી દેવાથી ચાલ્યા જાય એમ બનતું નથી. એટલે કહ્યું કે આ માત્ર કુટુંબ ઘર બાર વસ્ત્ર આદિનો ત્યાગ કરી દેવામાં આવે એટલે કાંઈ મિથ્યા અધ્યવસાન ચાલ્યા જશે એમ તો નથી. કેમ કે હજી એને પરનો આશ્રય તો છૂટ્યો નથી. એટલે એ વસ્તુઓ જે છે એને છોડીને નીકળ્યો, પણ એના તરફનું એને લક્ષ્ય છે, એની રુચિ છે, એના તરફ રસ પડે છે, એના વિશે વિચાર કરે છે, એમાં ને એમાં એ રમણતા તો કર્યા કરે છે. એટલે એને પરનું લક્ષ્ય તો હજી છૂટ્યું નથી, પરનો આશ્રય છૂટ્યો નથી, એટલે એને મિથ્યા અધ્યવસાન તો હજી ઊભા જ છે. આ વાત ગુરુદેવે બહુ સરસ સમજાવી દીધી છે.
કે ભાઈ પદાર્થો તમને કાંઈ કરતા નથી, પદાર્થો તરફ તમારો કેવો પ્રતિભાવ છે, તમારું વલણ પદાર્થો તરફ કેવું છે, એ જ અધ્યવસાન છે. એના પ્રત્યેનું તમારું જે વલણ છે એ જ અધ્યવસાન છે. અને એ અધ્યવસાન શબ્દને 4 જુદી જુદી રીતે શાસ્ત્રમાં કહેવામાં આવ્યો છે. એ વાત પણ અગાઉ ગુરુદેવે સમજાવી છે. અહીંયા આગળ કહે છે કે જેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ સ્વદ્રવ્યના આશ્રય થાય, તેવી રીતે વિકારના પરિણામ પરદ્રવ્યના આશ્રય થાય છે. એવી સીધી વાત છે. પાના નંબર 133 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે, જે 11મી ગાથામાં વાત આવી કે ઉદત્ત મસીદો ખલુ સમાધિઠી હવદી જીવો. સમ્યક દર્શનમાં તો ભૂતાર્થ, જે અખંડ એક જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ આત્મા, તે એક જ આશ્રય કરવા યોગ્ય છે. સમ્યક દર્શનમાં ભૂતાર્થ, જે અખંડ એક જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ ધ્રુવ, એ એક જ આશ્રય કરવા યોગ્ય છે. ધર્મને ત્રિકાળી એક સત્યાર્થ ચિદાનંદ ઘન પ્રભુ આત્માનો જ આશ્રય હોય છે. વ્યવહાર રત્નત્રયનો આશ્રય હોતો નથી. ધ્રુવનો જ આશ્રય હોય અને ધ્રુવનો આશ્રય કરતાં જ નિર્મળ પરિણામ થાય છે, જે મુક્તિનું કારણ છે. ધ્રુવનો આશ્રય કરતાં જ આવા નિર્મળ પરિણામ થાય છે. પણ એ ધ્રુવ પોતે કાંઈ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામો આપી દેતું નથી. ધ્રુવ તો ધ્રુવ છે. ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક ભાવ, અખંડ એક આત્મદ્રવ્ય, એનો આશ્રય કરતાં જે નિર્મળ પરિણામ થાય છે, એ નિર્મળ પરિણામ, એ પર્યાય, એ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે. એ પર્યાય કાંઈ પેલું ધ્રુવ આપે છે એમ નથી. એટલે ધ્રુવના આશ્રય, જ્ઞાયક ભાવના આશ્રય, એક સત્યાર્થ ચિદાનંદ ઘન પ્રભુ આત્માના આશ્રયે જ એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય છે. જેમ પરના આશ્રયે વિભાવ ભાવરૂપ અધ્યવસાન થાય છે, એવી રીતે સ્વના આશ્રયે નિર્મળ નિર્વિકારી પરિણામ થાય છે. પણ શુભ ભાવના આશ્રયે તો એવા પરિણામ થતા નથી. એટલે કે વ્યવહાર રત્નત્રયના આશ્રયે એવા નિર્મળ પરિણામ થતા નથી. જેમ મોક્ષના પરિણામ અખંડ એક ત્રિકાળી ધ્રુવ વિજ્ઞાન ઘન પ્રભુ આત્માના આશ્રય થાય છે, તેવી રીતે બંધના, વિકારના પરિણામ હિંસા, જૂઠ આદિના અને દયાદાન, ભક્તિ આદિના પરિણામ, શુભ પરિણામ, એ બંને પ્રકારના પરિણામ પરદ્રવ્યના આશ્રયે થાય છે. પણ જેમ એ ત્રિકાળી ધ્રુવ વિજ્ઞાન ઘન પ્રભુ આત્મા એવા નિર્મળ પરિણામ આપી દેતો નથી, તેવી જ રીતે આ પરદ્રવ્ય છે કે જેનો આશ્રય કરતા એવા વિભાવ ભાવરૂપ, શુભ કે અશુભ ભાવરૂપ પરિણામ થાય છે, તો એ પેલું પરદ્રવ્ય કરાવે છે કે પરદ્રવ્ય એવા પરિણામ આપે છે એમ બિલકુલ નથી. પરદ્રવ્ય તો પરદ્રવ્યમાં રહેવું, એ એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં એ પરિણમી રહ્યું છે. કોઈ પણ પરદ્રવ્ય, પર પદાર્થ, પર વસ્તુ લઈએ, સોનું લઈએ, ઘરમાં સોનું પડ્યું છે, તો એ સોનું તો પડ્યું છે, એ એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે એનું પરિણમન જેમ છે તેમ થાય છે. પણ આપણે એનું લક્ષ્ય કરીને એનું મમત્વ કરીએ કે આ મારું છે, આ સોનું મારું છે, એ મને ઉપયોગી છે, એનું હું આમ કરીશ, એનું હું તેમ કરીશ, એમાંથી આમ ઘરેણાં બનાવીશ. આ બધા જે ભાવ થયા,
આ બધી જે રુચિ થઈ, એ જે બધા પરિણામ થયા, એ વિભાવ પરિણામ થયા, એ પરિણામ એ કર્મબંધનું કારણ થાય છે. પણ એમાં પેલું સોનું કાંઈ કરતું નથી, સોનું કરાવતું નથી કે ભાઈ તું આવા પરિણામ કર. સમજવાનું આ જ છે. આપણે અત્યાર સુધી જે સમજી રહ્યા છીએ એમાં જો કોઈ મહત્વની વાત, મહત્વની કડી જો ખૂટતી કડી હોય તો એ આ છે કે કોઈ પર પદાર્થ આપણને એવા વિભાવ ભાવે પરિણમાવતું નથી. જીવ પોતે સ્વતંત્ર છે. કેવા પરિણામ એના થવા એ માટે જીવ પોતે સ્વતંત્ર છે. કોઈ પરપદાર્થ એને એવા પરિણામ કરાવી શકતું નથી. પરપદાર્થ એવા પરિણામ થાય ત્યારે એમાં નિમિત્ત કારણ ભલે હોય, તે છતાં પણ એ કોઈ પરપદાર્થ આ જીવને કોઈપણ પ્રકારના પરિણામ, કોઈપણ પ્રકારના વિભાવ ભાવ કરાવી શકતું નથી. કે પછી એવું કોઈપણ દ્રવ્ય, અન્ય પરદ્રવ્ય જીવને એવા નિર્મળ પરિણામ પણ કરાવી શકતું નથી. માત્ર સ્વના આશ્રયે જ નિર્મળ પરિણામ થાય છે. આ તાત્પર્યભૂત વાત છે, આ પ્રયોજનભૂત વાત છે. આ વાત આપણે સમજવાની છે. એટલે પછી 12મા તીર્થંકર ભગવાન સાક્ષાત પોતે બિરાજમાન હોય, એમની પ્રતિમાની સાક્ષાત તીર્થંકર ભગવાન પોતે બિરાજમાન હોય, તો એ બિરાજમાન છે તો એમના તરફ લક્ષ જતાં જે શુભ ભાવ આવે છે, એમના તરફ અહોભાવ આવે છે, પૂજાનો ભાવ આવે છે, મસ્તક ઝૂકી પડે છે, એ બધું જીવને થાય છે. એમાં એ ભગવાન કાંઈક આપણને કરાવી દે છે એમ નથી. એ આપણો પોતાનો શુભ ભાવ છે, પરલક્ષે થતો ભાવ છે, અને એ પુણ્યબંધનું કારણ છે. પણ એ કંઈ ભગવાન પોતે સાક્ષાત વિરાજમાન હોય તો પણ એ કંઈ આપણને કરાવી દે એમ નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન કે સિદ્ધ ભગવાન કોઈ જીવને કાંઈ કરાવી દેતા નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં બિરાજે છે, પોતે પોતાના સ્વરૂપમાં જ બિરાજી રહ્યા છે. અને જે ઓમકાર ધ્વનિ તીર્થંકર ભગવાનને નીકળે છે, એ ઓમકાર ધ્વનિ તો ઉદ્ગળ છે, જળ છે, છતાંય એના નિમિત્તે જીવોને જ્ઞાન થાય છે એમ આપણે કહીએ છીએ. હવે એ ઓમકાર ધ્વનિ નીકળે છે એમાં પણ ભગવાનની કાંઈ ઈચ્છા નથી, ને ભગવાન કાંઈ એ ઓમકાર ધ્વનિને ઉત્પન્ન કરતા નથી. એ ભગવાનના શરીરમાંથી ભગવાનની ઈચ્છા પણ ન હોય છતાં પણ એ નીકળે છે તો નીકળે છે. એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ભગવાનને કેવળ જ્ઞાન થાય એટલે પછી એ શરીરમાંથી હોઠ પણ ફફડે નહીં અને ઓમકાર ધ્વનિ નીકળે છે, અને એ જગતનું કલ્યાણ થવામાં એ નિમિત્ત કારણ બને છે. જીવોને સમ્યક દર્શન, સમકિત પ્રાપ્તિ માટે અને જીવોને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે એ નિમિત્ત કારણ થાય છે. તો આ રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ સાથે ને સાથે સમજવો જોઈએ. અને જે નિમિત્ત કારણ છે એને નિમિત્ત કારણ તરીકે જ સમજવું જોઈએ. એ કારણ ખરેખર કાંઈ કરતું નથી. પરિણામ જે થાય છે એ સ્વતંત્ર રીતે થાય છે. આ બધી વાતનો આપણે વિચાર કરવો જોઈએ. અને આ ગાથા સમજાવતા ગુરુદેવે આ બધું આપણને સમજાવી દીધું, ઘણું સમજાવ્યું છે. હજી પણ આગળ સમજાવે છે. કહે છે પાના નંબર 134 ઉપર, અહીંયા પહેલા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કાઉન્સમાં જે વાત લખી છે આપણે લઈએ કે જેને સ્વદ્રવ્યનો આશ્રય છે તેને પરદ્રવ્યનો આશ્રય નથી. જેને સ્વદ્રવ્યનો આશ્રય છે તેને પરદ્રવ્યનો આશ્રય નથી, તેથી તેને વિભાવના પરિણામ થતા નથી. અને જેને પરદ્રવ્યનો આશ્રય છે તેને સ્વદ્રવ્યનો આશ્રય નથી, તેથી તેને મોક્ષ માર્ગના નિર્મળ પરિણામ થતા નથી. પરદ્રવ્યના આશ્રયે એને જે પરિણામ થાય છે એ બંધના પરિણામ છે. સ્વદ્રવ્યના આશ્રયે જે પરિણામ થાય છે એ મોક્ષ માર્ગના પરિણામ છે.
જેને સ્વદ્રવ્યનો આશ્રય છે એને પછી પરદ્રવ્યનો આશ્રય નથી, અને જેને પરદ્રવ્યનો આશ્રય છે એને સ્વદ્રવ્યનો આશ્રય નથી. એટલે પરદ્રવ્યનો આશ્રય છોડીને સ્વદ્રવ્યનો આશ્રય કરતા નિર્મળ પરિણામ થાય છે. એટલે પરદ્રવ્યનો આશ્રય છોડાવવો છે ત્યારે ઘણીવાર સાથે એમ પણ કહેવામાં આવે, ઉપદેશ એવો આપવામાં આવે છે કે પરદ્રવ્યના આશ્રય થતા અધ્યવસાન મૂળ તો છોડાવવા છે, એવા પરિણામ છોડાવવા છે. એટલે કહેવામાં આવે છે કે પરદ્રવ્યને છોડો. પણ પરદ્રવ્ય તો છૂટું જુદું જ પડ્યું છે, અને એમ જ્યારે કહેવામાં આવે કે પરદ્રવ્યનો આશ્રય છોડો, ત્યારે એમાં સમજવાનું એ છે કે પરદ્રવ્યની રુચિ, એમાં રસ, એમાં રાગ દ્વેષ થાય છે, એમાં મોહ થાય છે, એ બધું છોડવાનું છે. એમ પરદ્રવ્યનો આશ્રય છોડવાનો છે. પરદ્રવ્યનો આશ્રય છોડવો એટલે કે એવા અધ્યવસાન ન થવા દેવા. એમાં પરદ્રવ્ય તો છૂટું જ પડ્યું છે, પણ પરદ્રવ્ય તરફનું લક્ષ જાય છે, એમાં રુચિ છે, એમાં રાગ છે, કે એમાં દ્વેષ કે મોહના પરિણામ છે. એવા પરિણામ ન થવા એમ પરદ્રવ્યનો આશ્રય છોડવો છે, અને લક્ષને એ પરદ્રવ્ય તરફથી પાછું વાળી અને સ્વદ્રવ્ય તરફ લઈ જવું છે. એ જ ધર્મ છે. આ 134માં પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે માટે એવો નિયમ છે કે બાહ્ય વસ્તુના આશ્રય વિના અધ્યવસાન હોતું નથી. અને એમાં જે ઉદાહરણ છે એ ફરીથી પાછું ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જેમ બંધ્યાને પુત્ર નથી તો એને હણવાનું અધ્યવસાન હોતું નથી, તેમ પરના આશ્રય વિના કોઈ પણ બંધના વિકારી પરિણામ થતા નથી. વિકારી પરિણામનો આશ્રય પર છે, અને નિર્વિકારી નિર્મળ પરિણામનો આશ્રય સ્વ છે. તેથી આગળ 135માં પાના પર કહે છે કે તેથી વિકારી પરિણામના એટલે કે શુભાશુભ ભાવના આશ્રય નિર્વિકારી શુદ્ધ પરિણામ થાય એમ કદી બને નહીં. અશુભ ભાવના આશ્રય તો ન થાય, પણ શુભ ભાવના આશ્રય પણ નિર્મળ પરિણામ શુદ્ધ પરિણામ થાય એમ કદી બને નહીં. તેમજ નિર્વિકારી શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુના આશ્રય જે પરિણામ થાય એમાં વિકારી પરિણામ થાય એમ ક્યારેય બને નહીં. શુદ્ધ ચૈતન્ય વસ્તુના આશ્રય તો નિર્મળ પરિણામ જ થાય, અને પરના આશ્રય પછી પરમાં એ જીન બિંબ હોય કે સાક્ષાત ગુરુ હોય, પણ એ બધું પર છે, એમના આશ્રય જે પરિણામ થાય એ શુભ પરિણામ થાય, એ પુણ્યબંધનું કારણ થાય, પણ એ મુક્તિના નિર્મળ પરિણામ ન થાય. ગુરુનો ઉપદેશ છે એ ગુરુનો ઉપદેશ એ નિમિત્ત કારણ બને પોતાને સમ્યક દર્શન થાય એમાં, પણ એ નિમિત્ત કારણ ત્યારે જ બને કે પોતે સ્વનો આશ્રય કરે, પોતે સ્વનો આશ્રય કરે તો જ એ નિમિત્ત કારણ બને. પોતે સ્વનો આશ્રય કરતો જ નથી, પોતે સ્વ ભણી જતો જ નથી, પોતે સ્વનું લક્ષ્ય કરતો જ નથી, અને બહારમાં જ રહે છે, તો ગમે તેવા શુભ ભાવ હશે તો પણ પુણ્યબંધનું કારણ થશે, એથી વિશેષ કાંઈ થશે નહીં. એટલે સ્વના આશ્રય જ નિર્મળ પરિણામ થાય. એક પછી એક બધી વાતની સ્પષ્ટતાઓ ગુરુદેવે અહીંયા કરી છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ વંધ્યાપુત્રના આશ્રય જેમ હું વંધ્યાપુત્રને હણું એવો અધ્યવસાય હોય નહીં, તેમ પરવસ્તુના આશ્રય વિના વિકારના બંધરૂપ પરિણામ થતા નથી, અને સ્વદ્રવ્યના આશ્રય વિના મોક્ષ માર્ગના નિર્મળ પરિણામ બનતા નથી. આ રીતે સ્વ અને પર એમ બેયથી આ વાત સિદ્ધ થાય છે. બંને દ્વારા આ આશ્રય વિના પરિણામ થતા નથી એ વાત સિદ્ધ થાય છે. સ્વના આશ્રય નિર્મળ પરિણામ અને પરના આશ્રય વિભાવ પરિણામ. આપણને લાગે કે એકની એક વાતને આગળ જુદી જુદી રીતે સમજાવતા છે કે આપણને મોક્ષ માર્ગની પર્યાય સુધી ગુરુદેવ કેવી રીતે લઈ જાય છે. આ તો વિશેષતા છે ગુરુદેવની. 135માં પાના ઉપર અહીંયા છેલ્લે કહે છે કે ભાઈ તારે ધર્મ કરવો છે ને, તારે ધર્મ કરવો છે એટલે કે તારે પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરવી છે ને, તો સ્વદ્રવ્ય
પરમાત્મ દ્રવ્ય પોતે છે એના આશ્રય ધર્મ થશે, એના આશ્રય નિર્મળ પરિણામ થશે. સ્વદ્રવ્ય કેવું છે, કેટલું છે, કેવડું છે એ બધું સમજવું પડશે અને સમજીને એવા સ્વદ્રવ્યનો આશ્રય કરવો પડશે. એ વિના બીજી કોઈ રીતે નિર્મળ પરિણામ થશે નહીં, ધર્મ થશે નહીં, મુક્તિ મળશે નહીં. કર્મ રહિત દશા, વિકાર રહિત દશા, કસાય રહિત દશા જો પ્રાપ્ત કરવી છે તો એ નિર્મળ પરિણામ થવા જોઈએ અને નિર્મળ પરિણામ તો સ્વદ્રવ્યના આશ્રયે જ થાય, બીજા કોઈના આશ્રયે થાય નહીં. આગળ અહીંયા 136મા પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ ટીકા છે તે મેં એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી નથી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને અગાઉ એ ગાથામાં એ વાત કરી દીધી છે કે આ ટીકા થઈ છે એ ટીકા તો શબ્દોથી થઈ છે અને એ કાળમાં આ જે ટીકાનો વિકલ્પ ઉઠ્યો છે તે પણ મારી ચીજ નથી. ટીકા થઈ છે એ તો શબ્દોથી થઈ છે, મેં કાંઈ ટીકા કરી નથી. એક વાત કરતા ભાવ છોડ્યો. આગળ કહે છે કે અને એ કાળમાં જ્યારે ટીકા થઈ ત્યારે એ ટીકાનો વિકલ્પ આવ્યો તો એ પણ કાંઈ મારી ચીજ નથી. એટલે કે હું ભગવાન આત્મા, એ આત્માને એ કોઈ વિકલ્પ હોય નહીં એમ એમાં એકત્વ બુદ્ધિ એમને નથી. આવી વાત હતી એટલે કે છે કે પરના આશ્રયે નિપજેલા પરિણામ મારા નથી. આ જે ટીકા થઈ એ ટીકા એ શબ્દ દ્વારા થઈ છે અને ટીકાનો વિકલ્પ આવ્યો એ પણ કાંઈ મારી ચીજ નથી. એટલે કે પરના આશ્રયે એ નિપજેલા પરિણામ છે એ મારા નથી. પરના આશ્રયે નિપજેલા પરિણામ મારા નથી. મારા એટલે આત્માના નથી. આ કોણ કહે છે? અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ આત્મખ્યાતિ ટીકા લખી અને એ ટીકા લખી છે અને પછી એ ટીકા વિશે વાત કરતા કહે છે કે આ ટીકા કાંઈ મેં કરી નથી, મેં લખી નથી, એ શબ્દો દ્વારા એની રચના થઈ છે અને એ કાળે ટીકા લખવાનો જે વિકલ્પ ઉઠ્યો એ પણ કાંઈ મારી વસ્તુ નથી. એમાં એકત્વ બુદ્ધિ એમને નથી કે એ વિકલ્પ મને ઉઠ્યો, મને વિચાર આવ્યો, એમ નથી. ઉલટું એમ કહે છે કે એ વિકલ્પ પણ મારો નહીં. જે થયું છે એ પરના આશ્રયે થયેલ પરિણામ છે. એ ટીકા આખી પરના આશ્રયે નિપજેલા પરિણામ છે. કેમ કે હું તો સ્વરૂપ ગુપ્ત છું. સ્વરૂપ ગુપ્ત છું એટલે સ્વના આશ્રયમાં છું. કેવી સંતોની નિર્માણ દશા છે. માન વિના બિલકુલ કોઈ માન અભિમાન નથી, એવી એમની દશા છે. અને પાછું આ કાંઈ કહેવા ખાતર કહ્યું છે એમ નહીં, પોતાની લઘુતા બતાવવા માટે કહ્યું છે એમ નહીં. કેટલાક લોકો એમ કહે છે કે તો આચાર્ય પોતાની લઘુતા બતાવવા એમ કહ્યું છે. સામાન્ય રીતે એવો શિષ્ટાચાર કરવામાં આવ્યો હોય કે બીજાઓને મોટા દર્શાવવામાં આવે અને પોતે તો નાના છે, પોતાની લઘુતા એમ લોકો દર્શાવતા હોય છે. પણ કહે છે ગુરુદેવ કે ના, એમ કંઈ એ અમૃતચંદ્રાચાર્ય ભગવાને પોતાની લઘુતા બતાવવા માટે એમ કહ્યું છે, એવો શિષ્ટાચાર કર્યો છે એમ નથી ભાઈ. એમ વાત નથી ભાઈ. વાસ્તવમાં આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકતો જ નથી એટલે ટીકા કરી શકે નહીં. વાસ્તવમાં આત્મા ટીકા કરી શકતો જ નથી કેમ કે એ તો પરદ્રવ્યની ક્રિયા થઈ. તથા પરના આશ્રયે વિકલ્પ થાય તેનો કર્તા અથવા સ્વામી કોઈ જ્ઞાની ધર્મી પુરુષ થાય જ નહીં. પરના આશ્રયે જે વિકલ્પ થાય એ પરના આશ્રયે થતા વિકલ્પનો કોઈ જ્ઞાની ધર્મી પુરુષ એનો કર્તા કે સ્વામી થતો જ નથી. જો એ પરના આશ્રયે થયેલ વિકલ્પનો કર્તા કે સ્વામી થાય તો એ મિથ્યાત્વ દશા થઈ જાય. એટલે જ્ઞાની ધર્મીને તો મિથ્યાત્વ છે જ નહીં. એટલે પરના આશ્રયે જે વિકલ્પ આવ્યો છે એ પોતાની એ વખતની એવી
યોગ્યતા છે, એટલે કે એ વખતે એમને પુરુષાર્થની એવી નબળાઈ છે કે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ અને પરના આશ્રયે એમને એવો શુભ વિકલ્પ આવ્યો, આ ટીકા લખવાનો વિકલ્પ આવ્યો, છતાંય એના એ કર્તા કે સ્વામી થતા નથી એમ કહેવું છે કે પરના આશ્રયે વિકલ્પ થાય તો તેના એ કર્તા કે સ્વામી જ્ઞાની પુરુષ ધર્મી પુરુષ થાય જ નહીં. આ સત્ય વાત છે ને તે જેમ છે તેમ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહી છે. ખાલી એકલી કાંઈ લઘુતા બતાવવા એવો શિષ્ટાચાર માટે કહ્યું છે એમ નથી. જેવું પોતે અનુભવી રહ્યા છે એવું જ એમણે કહ્યું છે કે આ ટીકા મેં બનાવી નથી, એવું એ પોતે અનુભવી રહ્યા છે એવી એ વાત કરી છે. કેમ કે પોતાને તો શું છે, સ્વરૂપ ગુપ્તતા છે, સ્વનો આશ્રય છે, અને સ્વના આશ્રયે અમૃતચંદ્રાચાર્ય ભગવાનના ભાવ કેવા હોય એનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે વાત તો બરાબર છે. એમને તો એવા જ ભાવ હોય કે આ ટીકાને મારે કાંઈ નહીં, ટીકા ટીકાના કારણે છે, એ પરદ્રવ્યની ક્રિયા જે થવાની હતી તે થઈ, એનો કરતા હું નથી. એ કાળે એ વિકલ્પ આવ્યો એનો પણ હું કરતા નથી, એ મારું કાર્ય જ નથી. ટીકા લખાઈ ગઈ તો લખાઈ ગઈ. અને જ્ઞાનીના એવા ભાવ જ હતા, અને જ્ઞાનીને ક્યારેય એવો વિકલ્પ પણ ના આવે કે એમાં હું મારું નામ લખું કે બીજા લઈ જાય કે બીજા એનો ઉપયોગ કરે ને એનાથી બીજાઓનું કલ્યાણ થાય, એવો પણ વિકલ્પ નથી આવતો. એવો પણ એમને મનમાં એવો રાગ નથી હોતો કે આ મેં ટીકા લખી પણ હવે આ પાછી ક્યાંય વેડફાઈ ન જાય તો સારું, અહીંયા જંગલમાં ક્યાંય ખોવાઈ ન જાય તો સારું, એવો કાંઈ એમને ભાવ હોતો નથી. એ તો એવો વિકલ્પ આવ્યો તો ટીકા લખી દીધી ને ત્યાં મૂકી દીધી, પોતે વિહાર કરીને ચાલ્યા ગયા. અને જ્યારે પછી લોકો ત્યાં જાય છે ને એમના હાથમાં આવે છે ત્યારે આવું શાસ્ત્ર પ્રાપ્ત થઈ જાય છે. પ્રભુ એમની કરુણા તો જુઓ, એક વખત કરુણાનો ભાવ એવો આવી ગયો છે. કરુણાનો ભાવ આવ્યો છે તો એ ભાવ આવ્યો છે એને પણ એ સમજે છે કે આ મારા પુરુષાર્થની આટલી નબળાઈ છે કે જેને લીધે થઈ અને હું ત્યાંથી ચ્યુત થઈને મારા સ્વભાવ ભાવે નહીં પરિણમતા બહારમાં આવ્યો છું, એટલી મારી નબળાઈ છે અને મને આ શુભભાવ આવ્યો છે એમ એ જાણે છે. અને એ શુભભાવમાં એમને એવી કરુણા થઈ કે જગતના જીવો આ જ્ઞાન પ્રાપ્ત કરે, અને એ ટીકા લખી નાખે છે. ટીકા લખાઈ જાય છે, પછી ટીકાનો લખનારો હું છું, ટીકાનો કરનારો હું છું, એવું એમને સ્વામિત્વ એવું કરતાપણું રહેતું જ નથી. અને એ ટીકાનું શું થાય, કેમ થાય, કેવી રીતે થાય તો સારું, એવી કોઈ વાત હોતી જ નથી. એ તો ત્યાં ટીકા લખાઈ ગઈ તો લખાઈ ગઈ, અને પછી તો એ પોતે પોતાના ભાવમાં છે કે એ મારું કાર્ય ક્યાં છે, એ કાળે એ થવાનું હતું તે થયું, પરના કાર્યોનો કરતા હું છું જ નહીં, એવા ભાવમાં છે. એવા ભાવમાં છે. માત્ર શબ્દો દ્વારા કહેવું એમ નહીં, આપણે તો શબ્દો દ્વારા એમના ભાવને સમજીએ છીએ. એમનો તો ભાવ એવો જ છે. એમનો ભાવ તો સ્વરૂપ ગુપ્તતા છે, પોતાના સ્વનો આશ્રય છે, પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. અને પછી પાછા પોતે એવા જ પોતાના ઉગ્ર પુરુષાર્થમાં એ સ્વરૂપમાં ચાલ્યા જાય છે. અને વળી પાછા ક્યારેક કોઈક વખત એવો વિકલ્પ આવે તો પછી ઉપદેશ આપવાનું બને, અન્યથા એ પોતે પોતાના સ્વરૂપમાં રહેવાનો જ પુરુષાર્થ કરતા હોય છે. ક્યારે બીજી વખતે ઉપદેશ આપશે કે ક્યારે બીજી વખતે શાસ્ત્ર લખશે એ કાંઈ નક્કી હોતું નથી. એ કંઈ પહેલાંથી એ નક્કી કરીને બેસતા નથી કે હવે આ વખતે ધ્યાનમાંથી ઉઠીને મારે શાસ્ત્ર લખવું છે, એવું કાંઈ હોતું નથી પ્રભુ. એ તો એવો વિકલ્પ આવી ગયો તો આવી ગયો, વાત થઈ ગઈ તો થઈ ગઈ. બાકી કાંઈ એમને એમ નથી કે હું બીજાને માટે લખું, એમ પણ વિકલ્પ નથી. કેમ કે એ જાણે છે કે કોણ કોને માટે કાંઈ કરી શકે છે, કોઈ કોઈને માટે કાંઈ કરી શકતું જ નથી. જે થાય છે તે થાય છે એમ એ તો જે થઈ રહ્યું છે એના જ્ઞાતા દ્રષ્ટા છે. એવા આચાર્ય ભગવાનની વાત કરીએ છીએ આપણે કે એવા અમૃતચંદ્રાચાર્ય ભગવાનને એ કાંઈ એવી શિષ્ટાચાર રૂપ લઘુતા બતાવવી ન હતી. કે લઘુતા બતાવવા માટે એમ નથી કહેતા કે ભાઈ આ અમારું કામ નથી, અમે નથી કર્યું, એમ કાંઈ એવું નહોતું. પણ એમનો એવો ભાવ જ હતો. ગુરુદેવ એ વાત આપણને સમજાવે છે. કહે છે કે માર્દવ ગુણના માલિક પરની ક્રિયાના કરતા કેમ થાય. કેટલી સુંદર વાત કરી છે. જેમને કોઈ માન કસાય રહ્યો નથી એવા માર્દવ ગુણના માલિક, કોઈ અભિમાન નથી એવા એ
કોઈ પરની ક્રિયાના કરતા કેમ થાય, એના સ્વામી કેમ થાય? ત્યાં કળશ ટીકામાં અભિમાન કરતા નથી એમ લખાણ છે. ત્યાં એ કળશ જે છે એની ટીકામાં એવી રીતે લખાણ છે કે એ અભિમાન કરતા નથી એમ લખાણ છે. તો એ લખાણનો અર્થ એ થાય છે કે કર્તાપણાનું અભિમાન નથી. કરી શકું છું પણ લઘુતા બતાવવા માટે હું અભિમાન કરતો નથી એવો અર્થ નથી થતો, પણ એમ છે કે હું કરી શકતો જ નથી એમ એમને અભિમાન નથી. કરી શકતો જ નથી, એ મારું કાર્ય જ નથી. જો આ ગાથાના નિમિત્તે બીજી કેટલી બધી વાત ગુરુદેવે આપણને કરી દીધી. મૂળ ગાથાની સાથે ને સાથે પેરેલલ જતી કેટલી બધી વાત આપણને ગુરુદેવે કેટલી સુંદર રીતે સમજાવી. આગળ કહે છે ગુરુદેવ, કરુણા કરીને કહે છે કે ભાઈ, તારી જ્ઞાન આનંદની લક્ષ્મી તને લક્ષમાં ન આવે. તારું કેવું સ્વરૂપ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, અને એવી જ્ઞાન આનંદની લક્ષ્મી એનું તને લક્ષ નથી થતું, અને તું પર ચીજમાં રાચી રહ્યો છે. તને પર ચીજનું લક્ષ થાય અને એના પર ચીજના લક્ષમાં તું દોરાઈ જાય તો શું થાય? તે વડે તને બંધ જ પડે, સંસાર જ મળે. પછી ચાહે તો એ પૂજા ભક્તિના ભાવ હો, પણ એ ભાવ પણ પરલક્ષી છે, પરના લક્ષે થતા ભાવ છે. એ સ્વભાવ નથી, પરને લક્ષે થતા એ શુભ ભાવ છે, વિભાવ છે, અને એને લીધે પુણ્યનો બંધ જ પડે. કેમ કે એવા પરિણામ છે એમાં તને એકત્વ બુદ્ધિ છે. એટલે કહે છે કે પૂજા ભક્તિના ભાવ હો, પણ તેમાં એકત્વ બુદ્ધિના પરિણામથી બંધ જ થાય છે. જ્ઞાનીને પણ એવા પૂજા ભક્તિના ભાવ આવે છે, પણ એની સાથે એમને એકત્વ નથી. એ જાણે છે કે આ પોતાને પોતાના પુરુષાર્થની નબળાઈના કારણે એ વખતે પોતાના સ્વરૂપમાં નથી રહી શકતા અને બહારમાં આવ્યા છે, માટે આવો શુભ ભાવ પૂજા ભક્તિનો ભાવ આવ્યો છે, અને એના એ સ્વામી થતા નથી, એના પણ એ જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. એટલે એમને પણ બંધ તો પડે છે, પણ અતિ અલ્પ બંધ પડે છે. જ્યારે મિથ્યા દ્રષ્ટિને તો પૂજા ભક્તિના ભાવ મારા છે, મેં પૂજા કરી, એવા શુભ ભાવ કરનારો હું છું, એમ એની સાથે એકત્વ છે, એને એવા ભક્તિના ભાવ સાથે એકત્વ છે. એટલે એવા પરિણામથી એને કર્મનો બંધ પડશે. કેવા કર્મનો? શુભ કર્મનો, એટલે કે પુણ્ય બંધ પડશે. એને પુણ્યનો બંધ પડશે. પણ પુણ્યનો બંધ હોય કે પાપનો બંધ હોય, બંને પ્રકારના બંધ છે તો સંસારનું કારણ, મુક્તિનું કારણ તો છે જ નહીં. એકત્વ બુદ્ધિ રહિત, એકત્વ બુદ્ધિ વિના ભક્તિ પૂજાના ભાવ હોય, કોને હોય? જ્ઞાનીને હોય. એકત્વ બુદ્ધિ રહિત ભક્તિ પૂજાના ભાવ હોય તે અસ્થિરતાના પરિણામની મુખ્યતાથી જોઈએ તો તે ભાવ પણ અલ્પબંધનું કારણ છે. કોને? ધર્મીને, જ્ઞાનીને એ ભાવ પણ અલ્પબંધનું કારણ છે. ધર્મીને એવા પર સન્મુખતાના પરિણામ થાય છે, પણ તેમાં એકત્વ બુદ્ધિ નથી. એમને પણ એવા પર સન્મુખતાના પરિણામ થાય, શુભ ભાવ થાય. પર એટલે સામે પ્રતિમા છે કે સાક્ષાત ભગવાન બિરાજે છે, તો એવી એમના તરફનું લક્ષ થતાં જે શુભ પરિણામ થાય છે એમાં એકત્વ બુદ્ધિ નથી. એટલે એમને અતિ અલ્પ બંધ પડે છે અને નિર્જરા વધારે થાય છે. એટલે ધર્મીને એવા પર સન્મુખતાના પરિણામ થાય છે, પણ તેમાં એકત્વ બુદ્ધિ નથી. તેથી તે નિર્જરાનું કારણ છે એમ કહ્યું છે. નિજરા અધિકારમાં એ વાત આપણે ઘણી સારી રીતે કરી છે, એટલે એનો વધારે આપણે અહીંયા વિસ્તાર નથી કરતા. ધર્મીને સ્વના આશ્રયનું જોર છે. ધર્મીને, જ્ઞાનીને, સંકિતીને સ્વના આશ્રયનું જોર છે. તેથી પરના આશ્રય થયેલા પરિણામ નિસંતાન છૂટી જવા માટે છે. એટલે હવે એનું લાંબુ કાંઈ ચાલે નહીં એમ છૂટી જાય. પેલા મિથ્યા દ્રષ્ટિને તો એમાંથી અનંત અનુબંધ થાય એમ
આગળ લાંબુ ચાલે, પણ એને તો ધર્મીને તો મિથ્યાત્વ ગયું છે, દર્શન મોહનીએ ગયું છે. એટલે એવા જે પરિણામ થાય છે એ પરિણામ પણ નેજરી જવા માટે જ છે. એટલે ધર્મીને કે જેને સ્વના આશ્રયનું જોર છે, અને સ્વના આશ્રયનું જોર છે તેથી પરના આશ્રય થયેલા પરિણામ નિસંતાન છૂટી જવા માટે છે. અને એ અપેક્ષાએ એને નેજરાનું કારણ કહ્યું છે. આ રીતે આ પણ અહીંયા એક ન્યાય દર્શાવ્યો છે. ઘણા ન્યાય ગુરુદેવે આપણને અહીંયા સમજાવ્યા છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં પરનો આશ્રય અને સ્વનો આશ્રય એમ બે વાત છે. તેમાં પરના આશ્રય જે એકત્વ બુદ્ધિથી પરિણામ થાય, પરના આશ્રય જે એકત્વ બુદ્ધિથી પરિણામ થાય તેને બંધ કહ્યો, બંધનું કારણ કહ્યું. અને સ્વભાવ અંદર જે શુદ્ધ ચૈતન્ય રસ, જ્ઞાન આનંદ રસથી પરિપૂર્ણ એવું ધ્રુવ તત્વ, એના આશ્રયે મોક્ષ કહ્યું, મોક્ષનું કારણ કહ્યું. અહીં આ બે ચોખ્ખા ભાગ પાડવા છે કે સ્વના આશ્રયે મોક્ષ અને પરના આશ્રયે બંધ. સ્વના આશ્રયે મોક્ષ અને પરના આશ્રયે બંધ એટલે સંસાર. વળી ત્યાં પર ચીજ છે તે બંધનું કારણ નથી. ફરી પાછી વાત યાદ કરાવી. પેલી પર ચીજ છે, બાહ્યમાં વસ્તુઓ છે, એ કાંઈ બંધનું કારણ નથી. અને એ જ રીતે સ્વ વસ્તુ ત્રિકાળી ધ્રુવ આત્મા છે એ પણ મોક્ષનું કારણ નથી. છતાંય એના જ આશ્રયે એવા પરિણામ થાય છે. એટલે સ્વ ત્રિકાળી વસ્તુ ભગવાન આત્મા ધ્રુવ, એના આશ્રયે જ નિર્મળ પરિણામ થાય છે. એ સ્વ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા કાંઈ એવા નિર્મળ પરિણામનું દાન આપતો નથી, એવા પરિણામ કરાવી દેતો નથી. છતાં એ ત્રિકાળી ધ્રુવ સ્વ વસ્તુના આશ્રયે જ એવા નિર્મળ પરિણામ થાય છે. અને એ જ રીતે પેલી પર વસ્તુ છે એના આશ્રયે એ વિકારી વિભાવ ભાવરૂપ બંધના પરિણામ થાય છે. પણ એ પર વસ્તુ કાંઈ એ કર્મબંધ કરાવી દેતી નથી. આ બંને વાતને બરાબર જેમ છે તેમ સમજવાની છે. એટલે ગુરુદેવ કહે છે કે પર આશ્રિત અને સ્વ આશ્રિત જે પરિણામ છે તે પરિણામ જ અનુક્રમે બંધ અને મોક્ષનું કારણ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો આપણે વિચાર કરીએ. આપણે તત્વધારા રેડિયો ઉપર એક સ્તવન વારંવાર વગાડીએ છીએ કે તત્વની ઊંચી વાત ગુરુ કહાને સમજાવી છે. એવું એક સ્તવન આપણે ઘણીવાર વગાડીએ છીએ અને સાંભળીએ છીએ. કલ્પનાબેનને એમના સ્તવનના ભંડારમાંથી આપણને આપ્યું છે. એ સ્તવન અત્યારે યાદ આવે છે કે તત્વની ખરેખર ઊંચી વાત ગુરુ કહાને આપણને આપી છે. આવી તત્વની ઊંચી વાત બીજે ક્યાંય વર્તમાનમાં મળતી નથી. તો આવતીકાલે ગુરુદેવે આ ગાથા ઉપર જે વધારે વિસ્તાર કર્યો છે અને ઘણી તત્વની વાતો સમજાવી છે એ છેલ્લી વાતો પણ આપણે લઈશું. આજે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. સુખધામ બોલીએ.
જય જિનેન્દ્ર.